તો જય દ્વારકાધીશ ડાયરાના ભાઈ, તમને આજ જણાવવાનું છે કે ભાઈ આપણે જો તમે ગુજરાતમાં રહેતા હોય ને તમારા નિવાસ સ્થાનથી અથવા તો તમારા ગામથી તમે દ્વારકા હાલીને જતા હોય, રાજકોટ હાલીને જતા હોય, હું ને મારો મિત્ર ને 4-5 બીજા મિત્રો હે ભાઈ, અમે હાલીને બધા જ આવી છીએ દ્વારકા. તમને રાવટી વાળા કેમ્પ વાળાની એક એવી રિયાલિટી કહું કે ભાઈ ગુજરાતમાં રહેતા હોય ને તો આમ કહેવાય કે તમે ભાગશાળી કહેવાય. કારણ કે અહીંથી દ્વારકા જવા વાળા લોકો માટે હે ને રાવટી વાળા કહેવાય ને કે આમ આપણને પ્રસાદી લીધા વિના કે આમ શું કહેવાય કે જમણવાર હોય તો જમણવાર આપે, ચા પાણી નાસ્તો કર્યા વિના આપણે હાલવા નથી દેતા. બોલો, ગુજરાતમાં સેવા કરવા વાળા લોકો એવા પીડ્યા છે ભાઈ. અત્યારે મેં ભાઈ હેવી રાજકોટ વાળા નેશનલ હાઈવે ઉપર પાછળ જેટલી પણ રાવટી ગઈ બધી હે ને આમ આપડા બાવડા પકડીને અથવા તો આમ હાથ જોડે જોડીને કેતા હતા ભાઈ કે નાસ્તો કરતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. ભાઈ ખરેખર ગુજરાતમાં આ એક વસ્તુ એક જોયા જેવી છે કે ભાઈ સેવા વાળા લોકો કેટલા પીડાય આવા લોકો. એમ તમે હાલા હોય તો ભાઈ તમને અનુભવ હોય કે ભાઈ કેવા કેવા લોકો હે ભાઈ કે આમ સેવા માટે કહેવાય ને કે એક પ્રકારનું ઉત્સાહ એવો કે સેવા કરવી એમ. ભાઈ સપોર્ટ આપતે રહેવા રાવટી વાળાને, અને આપણે પર વિચાર હે ભાઈ ચોટીલા બાજુ બનાવવાની રાવટી આ જોઈને સેવા કરવાની ઈચ્છા થાય. સપોર્ટ આપો તો કાંઈક કરવી. જય દ્વારકાધીશ.